રાજ્યમાં 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત ગૃહ વિભાગનો સાયબર ક્રાઇમ પ્રત્યે સરાહનીય પગલું. 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા. જૂના શિક્ષકોની ભરતી અંગે નવા નિયમો જાહેર. 5 વર્ષનો અનુભવ હોય તો અરજી કરી શકાશે. કોંગ્રેસની ન્યાયયાત્રા 9 મે મોરબીથી શરૂ કરીને 7 દિવસમાં 300 કિલોમીટર અંતર કાપશે. ઇન્ફોસિસ કંપનીને આપેલી 32,403 કરોડની જીએસટી નોટિસ કર્ણાટક સરકારે અંતે પાછી ખેંચી. ₹2000ના દરની 98% નોટો બેંકોમાં પરત. 31મી જુલાઈ સુધી 7.28 કરોડથી વધુના રિટર્ન ફાઇલ થયા. જુલાઈમાં જીએસટી કલેક્શન 10% વધી ₹1.82 લાખ કરોડ પર પહોંચ્યું. બાંગ્લાદેશમાં હિંસા પછી પીએમ શેખ હસીનાએ જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો. જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયલની પડખે ઊભું રહેશે. જો બાઇડેન. અમેરિકાની ચીપ નિર્માતા કંપની ઇન્ટેલે તેમના 18,000 કર્મચારીઓની છટણી કરી. તો આ હતા આજના ટોપ 10 સમાચાર અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.